હેલો ગાઈસ, તો અત્યારે મેં છે ઓફિસ પર ને આજે ઘણા દિવસ પછી આવી રીતના વ્લોગ શૂટ કરતી છે કેમ કે આજકાલ ટાઈમ નથી મળતો વ્લોગ શૂટ કરવાનો કેમ કે હું અત્યારે ઇન્સ્ટા આઈડી પર વધારે એક્ટિવ છું તે પણ મારી જે બીજી આઈડી છે એના પર એટલે વ્લોગિંગ પર એટલું ધ્યાન નથી અપાતું ઘણા ટાઈમથી અને એટલા બિઝી છે કે જીમ પણ નથી જવાતું તો થોડાક દિવસથી મારું જીમ પણ બંધ છે જે વિચાર કરતા છે હવે ખબર નહીં કેટલા ક્યારે ચાલુ કરીએ પાછું આઈ થિંક 3-4 દિવસ ઉપર થઈ ગયા છે અમે જીમ નથી ગયા અને એના પર ખાલી એક જ દિવસ પહેલાં ગયેલા હતા ને એના પછી અમે 3-4 દિવસ થઈ ગયા આજે નથી ગયા અમે જીમ ખબર નહીં ક્યારે જવાશે જવાનું તો છે જ પાછું વચ્ચે 2 દિવસ 2-3 દિવસ ઘણો વરસાદ આવ્યો એમાં બહુ જ આળસ આવી જીમ જવાની એટલે અમે થોડાક દિવસ જીમ જ નહીં ગયા અત્યારે છે ઓફિસ પર ક્યાંને આવી ગયેલી છે થોડુંક જે પણ કામ હતું તે પણ કમ્પ્લીટ કરી દીધું છે અને અત્યારે વાગ્યા છે બપોરના 11:30 મોર્નિંગ જ છે હજુ અત્યારે મેં શૂટ કરતી છે તો જોઈએ આજે આપણે શું કરીએ ને હાલનું વાતાવરણ એકદમ ખુલ્લું છે એટલો વરસાદનું વાતાવરણ કંઈ જ નથી બતાવું તમને તો આવું છે કંઈ હાલનું વાતાવરણ આ છે અમારી ઓફિસના બહારનું વાતાવરણ આ છે વારોલીના 4 રસ્તા ને આ છે આપણી ઓફિસ આ જો આ પ્રમાણેનું છે કંઈક ઓફિસ ને આ જે પડદા લગાવેલા છે એ કોઈ કામના નથી ને આ પ્રમાણેની છે આપણી ઓફિસ અહીંયા સર્ટિફિકેટ અહીંયા મારા 2 સર્ટિફિકેટ હજુ પણ બાકી છે પેન્ડિંગમાં છે કોણ જાણે ક્યારે આવવાના છે આવી રીતના મેં બધું લગાવી દીધેલું છે મસ્ત બેનર બધું ડિઝાઇનિંગ મેં જાતે કરીને બધું કમ્પ્લીટ કરેલું છે ને આ છે આપણો ડેસ્ક આ છે આપણું ફ્લાવર પોટ આ છે આપણું પીસી મારું પીસી ને આ છે પ્રિન્ટર ત્યાં પણ એક પ્રિન્ટર છે ને આ બેનર ને આ મને ફ્લાવર્સ બહુ ગમે અમે ઓનલાઈન ઓર્ડર કરેલા હતા ફ્લાવર્સ તેમાંનું એક આ બચી ગયેલું છે અહીંયા જગ્યા નથી એટલે અહીંયા આટલાક જ સેટ કરેલા ને એક પછી મેં અહીંયા ડેસ્ક માટે મૂકેલું છે ડેસ્ક માટે મારે બીજું પણ લેવું છે જે લેવાતું નથી આજકાલ ને આ છે આપણું કમ્પ્યુટર લેબ આજે મેં પીસી ઓન નથી કરવાની કેમ કે આજે વરસાદ નથી તો એટલી બધી જરૂર નથી લાગતી ઓન કરવા માટે તો આપણે કાલે ઓન કરીશું કેમ કે ગઈકાલે મેં 1 કલાક ઉપર ઓન રાખેલા હતા પીસી આઈ થિંક 2 કલાક જેવા થઈ ગયેલા હતા તો આજે આપણે ઓન નથી કરવાના ને અહીંયા મેં મારા મેલ્સ ચેક કરતી હતી કોઈ મેલ્સ આવેલું છે કે નહીં એ મેં ચેક કરી લીધા છે તો જોઈએ હવે આજે આપણે બીજું શું કરતા છે તે તો બન્યા રહો વ્લોગમાં હેલો ગાઈસ આજ મારા સ્ટુડન્ટ બીજામાં ત્રીજા ધોરણમાં મળતું છે એની પાસે આ કંપસ છે હવે મને કહેવો કે કોઈએ પોતાના સ્કૂલમાં આવો કંપસ યુઝ કરેલો છે કેમ કે જ્યારે અમે સ્કૂલમાં હતા નાના હતા ત્યારે કદાચ એવો કંપસ તો જોયો પણ ના હોય અમે ત્યાં ખાલી ત્રીજામાં છે ને આવા કંપસ યુઝ કરતો છે જેમાં આ સાઈડે આવેલું છે કેલ્ક્યુલેટર અહીંયા એક અલગથી કમ્પાર્ટમેન્ટ આવેલું છે જેમાં છે શાર્પનર અહીંયા ઇરેઝર મૂકવાનું અને આ ખુલતું છે આવી રીતના પ્લસ એમાં પેન્સિલ મૂકવા માટે છે પ્લસ બેક સાઈડ પણ હજુ આપેલું છે એક બીજો કમ્પાર્ટમેન્ટ હવે ખબર છે અમે કેવા કંપાસ યુઝ કરતા હતા પાઉચના ટ્રાન્સપેરન્ટ વાળા કંપાસ યુઝ કરેલા છે જેમાં પેન પેન્સિલ બધું એકમાં જ હોય એમાં અલગ અલગ મૂકવામાં આવે જોયા છે આવા કંપાસ તમે કમેન્ટ કરો કેટલું એસ્થેટિક લાગતું છે એસ્થેટિક વાળા કંપાસ એસ્થેટિક